વાંધો એ નથી કે તમે દવા લો છો, વાંધો એ છે કે તમને ખબર જ નથી કે તમે શું કરો છો. શરીર દુખ્યું છે, ચલો ડોલો લઈ લઈએ. તૂટ કડતર થાય છે, ચલો ડોલો લઈ લઈએ. પગ દુખે છે, ચલો ડોલો લઈ લઈએ. પણ એ દુખાવો શું કામ છે એ તો જુઓ. આ તો એના જેવું થયું કે નાનું છોકરું તમારી પાસે રડતું રડતું આવ્યું ને તમે કીધું ભાઈ તું ચૂપ થઈ જા. તમે એને પૂછ્યું જ નહીં કે તને તકલીફ શું છે, તો તું કામ રડે છે, બરાબર? તો એ સમજો કે તમારું શરીર રડે છે તો એની પાછળ કારણ છે. અને એવું નથી કે આપણને ડોલો કે પેનકિલર છે એ નુકસાન નથી કરતી. આપણે જે ચણા મમરાની જેમ આ બધી દવાઓ ખાઈએ છીએ લાંબા ટાઈમે આપણને એટલી સાઈડ ઇફેક્ટ પણ આપે છે. એના લીધે તમારું લીવર ડેમેજ થઈ શકે છે, કિડની ડેમેજ થઈ શકે છે, તમારા આંતરડામાં સોજો આવી શકે છે, અલ્સર થઈ શકે છે અને ક્યારેક ક્યારેક તો વર્સ્ટ કેસમાં બ્લીડિંગ પણ થઈ શકે છે. અને આ વાત થઈ નુકસાનની વાત. અને આટલું જ નહીં, આ ત્યાં નથી અટકતું. એક ટાઈમે તમારું બોડી એડિક્ટેડ થઈ જાય છે, તમને એક વ્યસન જેવું થઈ જાય છે કે હવે મારે પેનકિલર લેવી જ પડશે. અને ઇવન એ ડોઝ વધતું જશે, ધીમે ધીમે તમને નાના ડોઝથી તો અસર પણ નહીં થાય. તો આ જે બધી વસ્તુ છે એ તમે થોડુંક સમજો કે તમારા બોડીના સિગ્નલ્સને પકડો. એ સિમ્ટમ્સ જે આપે છે એને પકડવાની જરૂર નથી. એ તમને ક્યાં લઈ જાય છે એ સમજો. તમારી એની પાછળનું જે મૂળ કારણ છે, શું કામ તકલીફ થાય છે, એને પકડો. આપણે આપણા બિઝી શેડ્યુલમાં એટલા બધા ખોવાઈ ના જોઈએ કે આપણી બોડીને આપણે ઇગ્નોર કરીએ. કેમ કે ટેમ્પરરી તમને ભલે રાહત આપતું પણ લાંબા સમયે એ જ વસ્તુ એટલી વર્સ રીતે અને એ ખરાબ રીતે બહાર આવશે. એટલે તમારા બોડીને નેચરલી સમજવાની કોશિશ કરો, હીલ કરવાની કોશિશ કરો. કંઈ ના સમજાય તો અમારી મદદ લો.